જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો 38મી વાર્તાનો પહેલો ભાગ. 38મીનો પહેલો ભાગ. 37મી પૂરી થઈ ગઈ, બીજો ભાગ પૂરો થઈ ગયો અને 38નો પહેલો ભાગ. અને એનું 38મીનો નામ છે, કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. હું આમાં બોલી જાઉં એટલે હું લખીશ નહીં, ખાલી એટલું જ લખીશ, જીવન ઘડતર, એટલે સમજી જાણું. અને 38મી વાર્તા છે, અપંગ થયા તો શું થઈ ગયું. જો ભગવાને આપણી બુદ્ધિ તો નથી લઈ લીધી ને. અપંગ થયા તો શું થયું. બુદ્ધિ આપી છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, મગજ આપ્યો છે, આંખ આપી છે, બધું જ આપ્યું છે. પક્ષીને તો કંઈ જ નથી, તો પણ કેવી સરસ જિંદગી જીવે છે. તો આપણે એક સ્થળ લેશું, દાદાની ત્રિકાળ સંધ્યા, એને યાદ કરશું. એથી કરી આપણા બાળકોને સવાર બપોર સાંજ 3 ટર્મ લેજો, સંભળાવજો અને એને સારા વિચાર મળે. દાદાની બની શકે તો દાદાની કેસેટમાં જાજો, એવી મારી નમ્ર અપીલ છે. એથી કરીને તમારા બાળકોને સરસ સંસ્કાર મળશે, ટકોરા જેવા સંસ્કાર મળશે. તમારા દીકરી જશે ને સાસરે તો કોઈ દિવસ રાવ નહીં આવે, તમને એવા સંસ્કાર મળશે. દીકરા દીકરીને પણ સરસ વિચાર મળશે. કરાગ્રે વસતે લક્ષ્મી, ગણપતિ દાદાને યાદ કરશું. રીતિ સિદ્ધિ કદાચ અમે ભૂલી જાય તો હે ગણપતિ દાદા અમે ક્ષમા કરજો. આખો પરિવાર તમે અમારા વાંચવામાં હાજર રહેજો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ વંદે. મારા બાળકોને લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો. તમારા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, એ મારા માટે ઉત્તમમાં ઉત્તમ. કે તમને તમારા બાળકોને સારા વિચાર મળે તો ક્યારેય અવળે રસ્તે ના જાય, એવી મારી અપીલ છે. તો અપંગ થયા તો શું થયું. અપંગ થયા તો શું થઈ ગયું. જો કેવું સરસ છે. હેલનનું નામ તમે સાંભળ્યું હશે. હેલનનું નામ તમે સાંભળ્યું હશે. એક અપંગ વ્યક્તિ પણ દ્રઢ મનોબળ અને અવિરત પુરુષાર્થથી કેટલી આગળ વધી શકે છે. અપંગ અને દ્રઢ વિશ્વાસથી અને એનો મનોબળથી કેટલી આગળ વધી શકે છે. જો કેવું સરસ કહે છે. પુરુષાર્થથી કેટલી આગળ વધી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે એનો જન્મ. એનું એક ઉત્તમ ઉદાહરણ છે એનો જન્મ. એટલું સુખી સંપન્ન કુટુંબમાં થયેલો કે એ સુંદર બાલિકા હતી. પોતે એનું રૂપ ને ગુણવાન એકદમ સુંદર હતી, પણ એને ખોટ હતી. પરંતુ 1.5 વર્ષની ઉંમરે એ બીમાર પડી ગઈ. 1.5 વર્ષની ઉંમરે એ બીમાર પડી ગઈ અને તે ગંભીર રોગે હેલનના આંખ, કાન અને વાણી લઈ લીધા. હેલનના આંખ, કાન અને વાણી પોતે લઈ લીધા. એ માસૂમ બાળકી આંધળી થઈ ગઈ. માસૂમ બાળકી આંધળી થઈ ગઈ અને બહેરી પણ થઈ ગઈ. પોતે નાનપણથી આંધળી પણ થઈ ગઈ અને બહેરી પણ થઈ ગઈ. જો આને લગભગ ગૂંગી થઈ ગઈ અને મૂંગી પણ પોતે થઈ ગઈ. જો આંધળી થઈ ગઈ, મૂંગી થઈ ગઈ, કાને બેરી થઈ ગઈ. જો ભગવાન જ્યારે કસોટી આપે છે ને ત્યારે કાંઈ સામો નથી જોતો. ક્યાંથી ને ક્યાં આપી દે છે ને કંઈ ખબર જ નથી પડતી. જો કેવી લીલા છે ભગવાનની. જો એક ઘરમાંથી 2 જણા, 3 જણા એકારે લઈ લે, એના ઘરમાં એને કેવો આઘાત લાગતો હશે,
એક વ્યક્તિ વહેંચે છે તો પણ એને ચેન નથી પડતો, તો ભગવાન 3 વ્યક્તિને લઈ લે તો એને કેટલું દુઃખ થતું હશે, ઘરમાં હાહાકાર અને અંદર બધાને કેટલું ત્રાસકો થતો હશે. અરે ભગવાન, આવા તે ક્યાં અમે કર્મ કર્યા હશે? તો ભગવાન તમે એક સાથે 3 જણાને લઈ લીધા, આવી કસોટી અમને આપી. આ તો બધી ઉપરવાળાની લીલા છે. એટલે ભગવાનને કંઈક અમને તમને કંઈક સારા કામ કરવાની શક્તિ આપજો, અમને કોકના દુઃખમાં ભાગ લેવાની શક્તિ આપજો, કોઈનું ખોટું ના કરીએ એવી શક્તિ આપજો, અને કોકનું સારું કરી શકીએ, કોકના દુઃખમાં ભાગ લઈ શકીએ એવી અમને શક્તિ આપજો. જો આવી કસોટીમાંથી પસાર થાય એ લોકોને કેટલી દુઃખ થાય અને કેટલું આત્માને દુઃખ થાય. મૂંગી થઈ ગઈ અને ચારે કોર અંધારું જ્ઞાનના તમામ, ચારે કોર અંધારું છવાઈ ગયું. પોતે ગૂંગી તો થઈ ગઈ પણ ચારે કોર અંધારું છવાઈ ગયું અને રસ્તા બંધ, આસપાસની દુનિયાનું બધું જ જ્ઞાન સ્પર્શ મારફત એ સૂંઘીને મેળવી શકતી. આજુબાજુનું આસપાસનું વાતાવરણ એના સુગંધથી એને ખબર પડી જતી કે અહીંયા શું છે, અહીંયા શું છે. આવી પરિસ્થિતિમાં છો એને કેવું થાય? આંખ નંબરે, કાન નંબરે, પોતે મૂંગી થઈ ગઈ તો એ કેવી પરિસ્થિતિ કહેવાય? એ કપરી પરિસ્થિતિ કહેવાય. બોલો, એ નાનપણથી કંઈક ઓલા ભાવના એને કરમ. આપણે એમ કહે છે ને કે હે ભગવાન, તું અમને લઈ લે છે, પણ ક્યાંક આપણે 7 ભાવમાં કંઈક એવા ખરાબ આપણાથી કામ થઈ ગયા હોય ને, કોકની હાય લાગી છે ને, કોકના 2 શબ્દ દુઆ લાગી છે તો પણ આપણે 7 પેઢી સુધી ભોગવવું પડે છે. આપણને ખબર નથી પડતી કે ગયા ભાવમાં આપણે શું કર્મ કર્યા છે, શું કર્મ નથી કર્યા, કોકની કેવી આપણે એની બદુઆ લીધી હોય તો એ આપણને નથી ખબર પડતી. જ્યારે આપણને માથે કસોટી પડે છે, બધું આભ તૂટી પડે છે, ત્યારે આપણને એમ થાય કે મારાથી કંઈક ખોટું થઈ ગયું છે, મેં કંઈક કોકની બદુઆ લીધી છે, મારાથી કંઈક ખોટું થઈ ગયું છે. બને તો કોઈને દઈ અને રાજી થવાનું, કોઈનું લઈ અને રાજી નહીં થવાનું, એની કોઈને આતેડી નહીં દુભાવવાની. એ આપણે 7 પેઢી સુધી ભોગવવું પડે છે. એટલે ભગવાનને કહી તું અમને કોકને પીરસા જેવા રાખજે, અમને કોઈનું લેવા જેવા ના રાખતો, એવી અમને સદબુદ્ધિ આપજે કે અમારી બુદ્ધિ ના બગડે અને કોકનું અમે સારું કરી અને સારું વિચારી અને કોકના દુઃખમાં ભાગ લઈ એવી અમને શક્તિ આપજે. બોલો, નાનપણથી એને કાન વહી ગયા, આંખ વહી ગઈ, મૂંગી થઈ ગઈ તો એના માવતરને કેટલું દુઃખ થતું. અરે ભગવાન, મેં આવા ક્યાં પાપ કર્યા છે તો તે મારી દીકરીને નાનપણથી જ આવું દુઃખ આપી દીધું? એના માવતરને કેટલું દુઃખ થાય, એને છેક સુધી એને પાલવી પડે. હવે એને ક્યાંય કરી તો શકે નહીં બિચારી. આવી પરિસ્થિતિ હોય તો કોઈક ખોટખાપણ વાળું જ હોય છે, કોઈ પેરેલિસ વાળું હોય છે, કોઈ પોલિયા વાળું હોય છે, તો એને એના મા બાપે એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને પાલવું પડે છે. કારણ કે કોઈક ઓલા ભાવમાં આપણાથી એવા કર્મ થઈ ગયા હોય તો આપણને ખબર ના હોય કે આ ભાવમાં તો આપણે કંઈ કર્યું નથી, પણ કોઈક 7 પેઢી પહેલાં આપણે કર્યું હોય ને તો એ પણ આપણે ક્યારેક ભોગવવા પડે છે. એટલે ભગવાનને કહી તો અમને એવી બુદ્ધિ દે છે કે કોઈનું ખરાબ ના કરી, કોઈનું ખોટું ના કરીએ, કોઈનું ખરાબ વિચાર, કોઈના ઘરમાં આગ ના લગાડી, કોઈનું ઘર વેરવિખેર ના કરી, કોઈ છોકરાને સારા વિચાર, સારા સંસ્કાર મળે એવી અમને શક્તિ દે છે. કે જો આપણે કોકની ઘરનું વેરવિખેર થઈ જાય અને કોકનું આપણે ઘર ખરાબ કરીને વેરવિખેર કરીને તો એ આપણે 7 પેઢી સુધી ભોગવવું પડે. એના આત્માના 2 શબ્દ નીકળી જાય ને એના મોઢામાંથી કે ના, એને આમને આમ કર્યું છે તો આમને આમ કર્યું છે, તો આપણે 7 પેઢી સુધી ભોગવવું પડે. એ આપણને લાગી જાય. ભગવાન કોઈને લાકડી મારી નથી મારતો કે દંડોમાં જ નથી મારતો. ભગવાન છે ને આમને આમ પરચો બતાવે છે. ભગવાને કહે છે તું કર્મ કિए जा फल की चिंता मत करना, ए है गीता का ज्ञान, ए है गीता का ज्ञान. એટલે ભગવાનને કહે તો અમને સારા વિચાર, સારા સંસ્કાર અને કોકનું સારું કરવાની અમને શક્તિ આપશે. રસ્તા બંધ, આસપાસની દુનિયાનું બધું જ એ જ્ઞાન સ્પર્શ મારફત એ
સૂંઘીને મેળવી શકતી. પણ હેલન એક જ પ્રતિભાશાળી બાલિકા હતી. તેણે તો હિંમત ન હારી. આવી જ બોલો, તો પણ એને હિંમત ના હારી. એને આંખ નહોતી, મોઢું મૂંગી હતી, કાન નહોતા, તો પણ એને હિંમત ન હારી. જો ભગવાન કેવી શક્તિ દીધી. હેલન તો એક પ્રતિભાશાળી બાલિકા હતી. તેણે તો હિંમત ન હારી. આવી જ પરિસ્થિતિમાં પણ તેણે જે હિંમત કરવા માંડી, જ્ઞાન મેળવવાની એની લગન એટલી ઉત્સ્ફૂર્ત હતી. અને એ તેમાં ગમે તેવી બાધા આવે તેને તે હડસેલી કાઢતી. એ પોતે હડસેલી કાઢતી. ભગવાન અમને, આપણે જો ક્યારેક આપણે એવી પરિસ્થિતિ આવે ને, દુઃખ આવે, કષ્ટી આવે, તો ત્યારે આપણને એમ થાય કે ભગવાન આ મારાથી કંઈક ઓલા ભાવમાં કંઈક કોકના ખરાબ થઈ ગયો છે, કોઈની આતેડી દુભાણી હશે, મેં આતેડી દુભાવી હશે, એટલે મારે આ ભવે ભોગવવું પડે છે. અને આપણે ક્યાં કર્મે આપણે ભોગવવું પડે છે એ કોઈને ખબર નથી પડતી. ઉપરવાળો છે એ લાકડી લઈને નથી મારતો કે દંડો લઈને નથી મારતો. એ તો ચપટી વગાડે ને તો ધારે તો ચપટીમાં આખી સૃષ્ટિને લઈ લે, એટલી એનામાં શક્તિ છે. તો ભગવાનને કહે કે હું કોઈનું ખોટું ના કરું, કોઈની ઈર્ષા ના કરું, કોઈની અદેખાઈ ના કરું, કોકને સારા વિચાર આપું, સારા સંસ્કાર આપું. કોઈ મારી પાસે સલાહ લેવા આપે તો હું એને સારી સલાહ આપું, અને બને તો એને સારો રસ્તો, સીધો રસ્તો ચીંદાડું. કોઈ દિવસ કોઈને અવળો રસ્તો ના ચીંદાડું, કોઈનું ખોટું ના કરું. એવી મને શક્તિ આપજે. ભગવાન પાસે પ્રાર્થના કરી છે. અને મારા વડીલોને, મારા મિત્રોને ખાસ અપીલ છે કે તમારા બાળકોને પણ તમે એવા વિચાર આપો, એથી કરી તમારું બાળક બહાર જાય તો તમને ટેન્શન ના રહે. હંમેશા કોઈ એવું ખરાબ રસ્તે હોય, કોઈ દારૂડી હોય, કોઈ જુગારી હોય, તો એની સાથે બોલીને નહીં બગાડવાનું, પ્રેમથી સરકીને નીકળી જવાનું. એથી કરી આપણું બાળક છે એને એવી સલાહ આપવાની. તો કોઈ દિવસ કોઈ છોકરા સાથે ખરાબ હોય તો આપણે એનું ખરાબ નહીં બોલવાનું કે આ આમ છે, આ આમ છે. પ્રેમથી નીકળી જવાનું. મારા વડીલો મિત્રોને મારી અપીલ છે, મારાથી રોવાઈ ગયું, એનું દુઃખ કાન નહોતી, આંખ નહોતી, જીભ નહોતી, તો મારાથી સહન ના થયું, તો મારાથી રોવાઈ ગયું. ભગવાનને કહી કે આપણા બાળક અમને દે તો ફૂલ જેવા બાળક દે છે, પણ આવું બાળક ન દે છે. અમારાથી કોઈનું ખોટું ના થાય, કોઈની ઈર્ષા ના થાય, કોઈના ઘર વેરવિખેર ન કરે, એવી અમને શક્તિ દે છે. અને ભગવાનને કહી એ આપણે કરેલું છે એ આપણે 7 પેઢી સુધી ભોગવવું પડે છે. એની ક્યારેક બધું લાગી છે ને તો 7 પેઢી સુધી આપણે ભોગવવું પડે છે. તો લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ